અને વિજયા શેઠાણીની દેરીની આગળ વિજય શેઠ અને વિજયા શેઠાણીને તો બધા જાણતા જ હશે, બરાબર? તો પણ એમની વાત ક્યાંય ચૂકાય એમ નથી. તો વિજય શેઠ કે જેમણે લગ્ન પહેલા કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્યનો નિયમ લીધેલો, અને વિજયા શેઠાણી જેમણે લગ્ન પહેલા શુક્લ પક્ષનું બ્રહ્મચર્યનો નિયમ લીધેલો, બંને જણા પરણે આપણે એકબીજાને વાત કરી નથી. આવી રીતે જાણે અજાણે બંને જણાએ આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. તો એવી આત્માઓની દેરી છે. તો અહીંયા આપણે સૌ વંદન કરીને શું કહીશું? પ્રણામ. હવે આગળ જતા આવશે 14 રત્નોનું દેરાસર. એક દેરાસરમાં 14 પ્રતિમા હોવાથી તેને 14 રત્નોનું દેરાસર કહેવાય છે. નમો જીણાણમ. આગળ જતા શ્રી વાસુપૂજ્ય દાદાની નાની શ્યામ વર્ણી ચમત્કારિક પ્રતિમા છે. નમો જીણાણમ. દાદાની પાછળના સ્થળોમાં છૂટી છવાઈ મૂર્તિઓ હતી, તે બધાને ઉત્થાપન કરીને નવી ટૂંકમાં બિરાજમાન કરેલ છે. નમો જીણાણમ. હવે આપણે આગળ ગંધારિયા ચોમુખજીના દર્શન કરીશું. નમો જીણાણમ. ગંધારિયા ચોમુખજીના દર્શન કરાવશે પર્વ ભાવેશ કુંવર શાહ.